राचरन् चिन्ता सन्तानहन्तारो यद्वादाम्बुजने नमः श्रीयानन्दान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिभो भवेत् तन्मं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शीर्षे लीलाखिलाभिषाणं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारतये मम। नंबर प्रणाम जी। हाँ बच्चों जी दशा अवतार में पेलो प्रसंग मत्स्य अवतार। एक વાર જ્યારે ઠાકુર વિષ્ણુજીએ કહ્યું જ્યારે બી પૃથ્વી ઉપર સંકટ આવશે ત્યારે હું પૃથ્વી ઉપર પોતાનો અવતાર લઈશ। ત્યારે एक बार ब्रह्माजी ગેડી નીંદમાં હાલ્યા ગયા અને એમના મોઢામાંથી આખી વેદ નીકળતો હતો। ત્યારે હેગ્રીવ નામક અસુર અને એનો મોટો ઘોડા જેવો હતો તે આખો વેદ ચુરાવી અને સમુદ્રમાં લઈ ગયો। અને જ્યારે બ્રહ્માજીએ ઉઠ્યા ત્યારે એમને વિષ્ણુજીથી મદદ માંગી। ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે વિષ્ણુજીએ મત્સ્ય અવતાર લીધો અને એ સમુદ્રમાં ગયા અને સમુદ્રમાં હેગ્રીવ અસુરને હરાવી પરાજિત કરી અને વેદ બધા બ્રહ્માજીને આપી દીધા। ત્યારે બ્રહ્માજીએ આખા બ્રહ્માંડની સૂચિ કરી। આમાંથી શીખ મળે છે કે ઠાકોરજીએ જ્યારે બી પૃથ્વી ઉપર કે આખા ભક્ત ઉપર જ્યારે બી સંકટ આવે ત્યારે ઠાકોરજી કોઈ બી અવતાર લીધે રક્ષા કરે। આમાં શબ્દ છે વિષ્ણુજી અને બ્રહ્માજી। વિષ્ણુજી અને બ્રહ્માજી એ ત્રિદેવ છે। એક બ્રહ્માજી, વિષ્ણુજી અને શિવજી। બ્રહ્માજી પાસે ત્રણ ગુણ દેવતા છે। બ્રહ્માજી પાસે રાજસી ગુણ છે અને શિવજી પાસે તામસી ગુણ છે અને વિષ્ણુજી પાસે સાત્વિક ગુણ છે અને ઈ ત્રણ ગુણ તે કંટ્રોલ કરે છે। શાબાશ। અને ઈ પરબ્રહ્મમાંથી ઈ ત્રણ બન્યા છે, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ। જે થઈ ગયું બહુ સારું। ધન્યવાદ પ્રણામ જીજી। અરે રાશેષ તને તાવ ઉતરી ગયો? જી 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 બહુ સારું। ચાલો જીજી જરાક શરદી છે। હે તો એ છે ને 3 ઇન્જેક્શન તું લઈ લેજે કોઠારી પાસે જઈને, સમજ્યો ને? લઈ લઈશ ને? જી સારું સારું। દામોદરદાસજી નો 5મો પ્રસંગ। એક વખત શ્રી ગુસાઈજી દામોદરદાસજી ના પિતાશ્રી નો શ્રાદ્ધમાં દામોદરદાસજી ના ઘરે ગયા અને ઉત્થાપનના સમયે દામોદરદાસજી આવ્યા। ત્યારે તેમણે સિદ્ધાંત રહસ્યના 11ના ગ્રંથનો બીજો શ્લોક સંભળાવ્યો। ત્યારે પછી શ્રી ગુસાઈજી તેમને નમસ્કાર કરવાના હતા ને તે એમ માનતા કે તેમના હૃદયમાં સાક્ષાત આચાર્યજી બિરાજે છે અને તેમને પોતાનું ચરણોદક પણ ન દેતા। પછી એક વખત દામોદરદાસજી આચાર્યજી પાસે ગયા અને ત્યારે આચાર્યજીએ તેમને કહ્યું કે તમે નિત્ય શ્રી ગુસાઈજીનું ચરણોદક લેજો। અને પછી તે પ્રાતકાલે તે તેમના
દામોદરદાસજી ગુસાઈજીના ચરણોદક લેવા ગયા અને કહ્યું કે ચરણોદક આપો. ત્યારે તેમણે ના પાડી ચરણોદક દેવાની શ્રી ગુસાઈજીએ. અને પછી તેમણે કહ્યું કે શ્રી ગુસાઈ આચાર્યજીએ કહ્યું છે, તો તેમણે પોતાનું ચરણોદક આપ્યું ગુસાઈજીએ. શાબાશ. એનાથી શીખ મળે છે કે આપણે આપણા ગુરુ અને ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બહુ સારું. આનામાંથી શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને શીખવાડે, તેને આચાર્યજી કહેવાય. બીજો શબ્દ છે ચરણોદક. ચરણોદક એટલે જે ઠાકોરજીના ચરણમાં સ્પર્શ થઈને જલ જાય તેને ચરણોદક કહેવાય. જે થઈ ગયું મેં કીર્તન કર્યું છે. હા, કરો. હુવારી તેરે મુખ પર લલના, હુવારી તેરે મુખ પર લલના, હુવારી તેરે મુખ પર લલના, હુવારી तेरे मुख पर ललना. मेरी दृष्टि लागो जिनी माई, मसी बिंदु का देहो भ्रुव पर, हुवारी तेरे मुख पर ललना. मेरी दृष्टि लागो जिनी माई, मसी बिंदु का देहो भ्रुव पर, ललवारी तेरे मुख पर ललना. सर्वसु में पहले ही दीनो, दतीय नैनी दूपर, पहले ही दीनो, दतिया नैनी दूपर. अब कहनो छावर करो हो सूर प्रभु, अपने ललना पर, हुवारी तेरे मुख पर ललना. छावर करो सूर प्रभु, अपने ललना, हुवारी तेरे मुख पर ललना, हुवारी तेरे मुख पर ललना, हुवारी तेरे मुख पर ललना. જી થઈ ગયું. થઈ ગયું. બહુ સારું. હવે શું કરશું? તે જે હું કાલના અધ્યયનનું પાછું કહું, આવર્તન કરું. હા, કરો. જે કાલના શ્લોકમાં એવું જોયું હતું કે જે આ શ્લોક મધ્ય શ્લોક સાથે એને કનેક્ટ કરીને જોયું હતું કે જે મધ્યમ શ્રોતા છે એની વિકલીનતા સદા રહે છે, એના ભાવથી. એટલે વિકલીનતા એટલે કે એ ભાવથી ભીંજાયેલું હોય છે, સ્નેહથી ભીંજાયેલું હોય એવું મન છે જેનું. તો જેમાં સદા વિકલીનતા ન રહેતી હોય તો અધમ શ્રોતા કહેવાશે. પણ અધમતાનો અર્થ આવો નથી, અથવા કોઈ આવો ન લઈએ કે પ્રભુ અહીંયા જે અધમતાનો જે અર્થ છે એ કોઈ આવી રીતે ના લઈ લે કે જે શ્રી કૃષ્ણના વિષયમાં જાણતો નથી, તો એટલે કે શ્રી કૃષ્ણ યા તો શ્રી કૃષ્ણ વિષયમાં સંદેહ કરે છે. તો ભક્તિ માર્ગીય શ્રોતા છે તો એની નિષ્ઠા શ્રી કૃષ્ણમાં તો અનન્ય હોવી જ જોઈએ.
આ પ્રકારનો અધમ પ્રકારનો શ્રોતા એવો છે જેને કૃષ્ણ તત્વનો સંદેહ રહિત જ્ઞાન છે, તે સર્વભાવથી કૃષ્ણ તત્વને જાણે છે. અને અહીંયા સર્વભાવ એમ લેવાનું કે જે આચાર્ય જે તત્વ શ્લોકીમાં જે સમજાવ્યું છે, યા તો એના ઘણા બધા અર્થ આમ લઈ શકીએ, પણ આપણે ચતુશ્લોકીમાં બી એમ સમજાવે છે પ્રભુજીએ એ કોન્ટેક્સમાં આપણે અહીંયા લઈ શકીએ છીએ. એટલે જે કૃષ્ણ તત્વને સર્વભાવ વડે જાણે છે અને જે જાણે છે એ પણ સંદેહ રહિત જાણે છે. તો આટલા લક્ષણો ભક્તિ માર્ગી અધમ શ્રોતામાં પણ અનિવાર્ય છે. તો એટલો એનો અર્થ એમ થશે કે શ્રી કૃષ્ણ તત્વના માટે જેને પણ જરા પણ સંદેહ થશે કે સંદેહ છે તો તે ભક્તિ માર્ગી અધમ કક્ષામાં પણ નથી આવતો. તો આમાં જેમ જલભેદ ગ્રંથમાં જોઈએ એવું જોયું તો આપણે કે કેટલાક એવા પ્રવક્તા હોય છે કે જેમને પ્રભુના વિશેષ ગુણો કે અમુક જ ગુણોનો એ લોકો વર્ણન કરતા હોય છે અને બધા ગુણોનું વર્ણન કરતા નથી હોતા. અને કોઈક એવા હોય છે કે જે ભગવાનના બધા જ ગુણોનું વર્ણન કરે છે. એમને એવા શ્રોતાઓને અમૃતોદધી શ્રોતા કહેવાય છે. તો સર્વભાવથી નહીં પણ યદકિંચિત એટલે કે સિલેક્ટેડ ભાવથી કે જે કૃષ્ણના ગુણનો શ્રવણ કરે છે તેની તુલના તો ભક્તિ માર્ગીય કનિષ્ઠ અધિકારી શ્રોતામાં પણ નથી આવતી. તો જે શ્રી કૃષ્ણ તત્વને સર્વભાવ અને નિસંદેહ ભાવથી આ બે લક્ષણ ભક્તિ માર્ગીય કનિષ્ઠ અધિકારીમાં હોવા જોઈએ એ જરૂરી છે. જ્યારે ભગવદ આવેશ થાય ત્યારે જ પ્રપંચ વિસ્મૃત સંસાર ભૂલાઈ જાય છે અને ભગવાનમાં આશ્રય થાય છે. તેટલા સમયે જ એમના અંદર વિકલતા જોવા મળે છે. એ પ્રકારના ભક્તિ માર્ગીય કનિષ્ઠ અધિકારીઓ છે. તો ભક્તની પૂર્ણતાથી તેની પૂર્ણાર્થતા કદાચિત રહે છે, સર્વદા એની પૂર્ણાર્થતા રહેતી નથી. તો અહીંયા પૂર્ણાર્થતા એટલે કે ભગવાનમાં જ મસ્ત હોવું, એટલે કે ચતુશ્લોકીમાં ભગવાનને જ ધર્મ અર્થ કામ મોક્ષ માને છે એવા. તો જ્યારે ભાવમાં પૂર્ણતા આવે છે તો તે ત્યારે ભાવમાં પૂર્ણતાનો અનુભવ થાય છે. એટલે એમને લાગે છે કે ભગવાન એટલે એમ સમજવું જોઈએ કે એમ જેમ ભગવાન ઘરે બિરાજે છે તો પછી બીજા કે લોકવેદમાં કે સંસાર કે ધનના પાછળ કે આપણે શું કામ ભાગવું જોઈએ. તો જ્યારે ભગવાનના સન્મુખ રહીને સેવા થાય છે અને અનવસરમાં આપણે ટહલ કે પરિચર્યા એમ કરીએ છીએ તો પછી આપણે બીજી બધી વસ્તુમાં શું કામ આમ રસ લેવો. તો જ્યારે પૂર્ણ ભાવ થાય છે ત્યારે આવો તરંગ એને થાય છે, પણ કદાચિત થાય છે, સર્વદા નથી થતો. તો એમાં જ્યારે પૂર્ણ ભાવ ન હોય ભગવદ રૂપનો આવેશ તો તે અવસ્થામાં આવો શ્રોતા અન્યમાં આસક્ત થઈ જાય છે. તો અહીંયા અન્ય આસક્ત ને અન્ય દેવતા કે અન્ય સાધનો ન સમજીને અન્ય ભક્ત કે ગુરુમાં આસક્ત સમજવું જોઈએ. તો અધમ શ્રોતા છે તે પણ ભગવાનના સ્વરૂપને સર્વભાવથી સંદેહ રહિત જાણે છે. ભગવાનમાં તીવ્ર આસક્તિનો આવેશ આવે છે અને ત્યારે વિકલતા પણ થાય છે. ભગવાન જ ધર્મ અર્થ કામ મોક્ષ સ્વરૂપ છે, સ્વતંત્ર પુરુષાર્થ રૂપ કે ફલરૂપ છે. એવી ભગવાનમાં ફલરૂપતાની બુદ્ધિ જ્યારે ભગવત ભાવ પૂર્ણ ત્યારે તેમને અનુભવાય છે, પરંતુ સર્વદા એવી અનુભૂતિ થતી નથી. એના કારણે એમના અંદર અન્યાસક્તિ જોવા મળે છે. તે આ પ્રકારના લક્ષણ જેના અંદર છે તેને ભક્તિ માર્ગી અધમ શ્રોતા
અવસ્થા ગણવામાં આવ્યા છે. જે મને એવું સમજાયું હતું. જે મને આમાં જે પૂર્ણતા અને પૂર્ણાર્થ વાળો જે હતો એ મને ન સમજાયું. અને જે આમાં હજી એક વસ્તુ કહી છે કે તેઓ આવેશથી વિકળ થાય છે અથવા નિરોધથી વિકળ થાય છે, અથવા આવેશ અને વિરોધ બંનેથી વિકળ થાય છે. તો જે અહીંયા નિરોધ અને વિકળનો મતલબ શું થાય? હા, વિચાર કરી લીધો. ઓર કોઈને આમાં કેવું છે કઈ? બંસી કે કોઈ? ના જીજુ. અચ્છા. કાલે મેં સંક્ષેપમાં તો આ વાત કહી હતી. નિરોધનો મતલબ છે બીજું બધું ભૂલીને કેવલ ભગવાનમાં આસક્ત થવું. એવી આસક્તિ જે ભક્તિવર્ધિનીમાં જ બતાવેલી છે. આસક્ત્યાસ્યાદ ગ્રહારુચિ ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વંચ ભાસતે. તો સ્નેહ જે અવસ્થા છે ભગવાનમાં, એમાં ભગવાન સિવાયના વિષયમાંથી રાગનો નાશ થાય છે. રાગના નાશનો મતલબ ભગવાનમાં તો અનુરાગ અને બીજામાં રાગ ન હોવો એટલું જ. તો કોઈ વસ્તુ ગમે છે આપણને, તો 4 વસ્તુ રાખી હોય એમાંથી આપણને કોઈ પૂછે કે તમને શું ગમે છે, તો આપણે જે વસ્તુમાં આપણી પસંદગી છે એને કહીએ કે અમને ગમે છે. આપણે એ વાતનો ઉલ્લેખ કરવાની જરૂર નથી જણાતી કે બીજી 3 વસ્તુ મને નથી ગમતી. એટલે બીજી 3 વસ્તુના પ્રત્યે આપણો અણગમો નથી, એટલે નેગેટિવ એટીટ્યુડ નથી આપણો. પણ જે ગમે છે એના માટે આપણે પોઝિટિવ છીએ એ વાત કહીએ છીએ. આ સ્નેહ અવસ્થા છે. આસક્તિની અવસ્થામાં જે ગમે છે તે સિવાયની વસ્તુ માટે નેગેટિવ એપ્રોચ થઈ જાય છે. તો તે વખતે આપણે 2 વસ્તુ બોલીશું. કોઈ પૂછશે ને કોઈ વસ્તુમાં આપણે આસક્ત હોઈએ તો આપણે એમ કહેવા માંગીશું કે આ તો મને બહુ ગમે છે, અને આ બાકી 3 અરે છે ગંદુ છે, હટાવ. તો જ્યારે બીજી બધી વસ્તુઓ માટે આપણો એટીટ્યુડ નેગેટિવ થઈ રહ્યો છે, તો એ વાતનો સૂચક છે કે જે ગમે છે એ આપણને એક હદથી વધારે ગમે છે, એટલે એમાં આસક્તિ છે આપણી. અને એનાથી આગળ પછી વ્યસનનો મતલબ તન્મયતા. એટલે પહેલામાં બીજી વસ્તુઓમાં રુચિ ન રહેવી, આસક્તિમાં બીજા વસ્તુઓ માટે અણગમો થવો, એટલે નેગેટિવ એટીટ્યુડ થવું, અને ત્રીજી અવસ્થામાં બીજી વસ્તુઓ છે કે નથી એનું આપણને હોશ જ ન રહે, અને જે ગમે છે તેમાં આપણે તન્મય થઈ જઈએ. એટલે એવું આપણે ઉદાહરણ લઈ શકીએ કે માની લો કે બચ્ચા લોકોને કોઈકને મીઠાઈ પસંદ હોય છે, અમુક લોકોને જેમ આઈસ્ક્રીમ પસંદ છે. ધારો કે રસોઈની અંદર બટેકાનું શાક લગભગ આખા બ્રહ્માંડમાં એવું કોઈ ન હોય કે જેને પસંદ ન હોય. તો કોઈ વ્યક્તિને ભૂખ લાગી અને ફ્રીજ ખોલ્યું, આઈસ્ક્રીમ જોઈને એના ઉપર તૂટી પડ્યા, પેટ ભરી લીધું. પછી જયારે ભોજનનો સમય થયો તે વખતે બધાને બોલાવવામાં આવે તો એને એમ કહ્યું કે જો આજે તો તારા પસંદગીની આ વસ્તુ રસોઈમાં બની છે, ચલો ભોજન કરી લઈએ. તો એ કહે છે કે મને તો આઈસ્ક્રીમ દેખાય એટલે મેં બીજું કંઈ જોયા વગર એ ખાઈને એને પેટ ભરાઈ ગયું મારું. તો કોઈ વસ્તુમાં એટલી તન્મયતા કે એના પાછળ બીજું બધું જ વિસરાઈ જાય, આ નિરોધનું સ્વરૂપ છે. તો જ્યારે એ નિરોધ છે એ ટેમ્પરરી પણ હોઈ શકે અને પરમેનન્ટ પણ હોઈ શકે.
જેમ વ્યસનનો ભાવ પણ હોઈ શકે અને વ્યસન એક અવસ્થા પણ હોઈ શકે. તો કોઈ વ્યસન અવસ્થા પર પહોંચી ગયો હોય તો એ વ્યસન એનો સદા નભે, જળવાઈ રહે. જેમ જલના ઉદાહરણમાં આપણે જોયું હતું કે જે મહાનદીઓ છે સમુદ્રને મળનારી, એમાં કદાચ વરસાદના દિવસમાં પૂર આવે એવું બને, વરસાદ સિવાયના દિવસમાં પાણી થોડું ઓસરી જાય એવું પણ બને, પણ સુકાઈ જાય એવું ક્યારે પણ બને નહીં. એવી રીતે અહીંયા પણ અવસ્થા જો વ્યસનની છે તો સદા એ વ્યસન જળવાયેલું રહે છે. અને જો અવસ્થા નથી, એટલે એ સ્ટેજ ઉપર પહોંચ્યો નથી વ્યક્તિ, પણ એના આસપાસ છે, તો ક્યારેક ક્યારેક એવો વ્યસન, એની વ્યસનની લહેર કે તરંગ આવે, ઉઠે, તે વખતે જેનું વ્યસન છે તેના સિવાય બીજું એને કંઈ ન સૂઝે એવું બને. એવું જ અહીંયા નિરોધ અને વ્યસન ઇક્વિવેલન્ટ છે એમ સમજો. તો નિરોધની પણ એ જાતની અવસ્થા છે. ભગવદ આસક્તિ જ્યારે તીવ્ર થઈ જાય, એ સિવાય ભગવાન સિવાય બીજું કંઈ ન સૂઝે. જે ગજનદાવનના ઉદાહરણમાં આવે છે કે એમને અક્કાજીએ પાન લેવા માટે મોકલ્યા બજારમાં, તો ક્યારે પણ પોતાના ઠાકોરજીથી એ એટલો સમય માટે પણ દૂર થયા ન હતા. તો એમને એટલો વિપ્રયોગ તીવ્ર થયો, ઠાકોરજીની યાદ આવી કે બજારમાં બેહોશ થઈને પડી ગયા. તો હવે આ જે અવસ્થા છે એ નિરોધાત્વા એની નથી. ગજનધાવન સદા એ અવસ્થામાં રહેતા. તેવી જ રીતે પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા કદાચિત નથી સર્વદા. બીજું શું છે? નિરોધાદ્વા. શ્લોક વાંચતો. ભક્તિ છે અરે તમને નથી સંભળાઈ રહ્યું? તમે સૂઈ ગયા કે શું થયું? છેલ્લું મને ક્લિયરલી આમ કટ થઈને અવાજ આવી, નેટવર્ક પ્રોબ્લેમ છે. શ્લોક વાંચ એમ કહું છું. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુઃ તે ત્વાવેશા. હા બસ. તો આવેશાત તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા. આવેશાત તુ વિકલા. આવેશનો મતલબ આપણે એમ સમજીએ કે જેમ કોઈ સ્વજનનું મૃત્યુ આપણા થઈ ગયું હોય અને થોડા સમય વીતી જાય પછી લગભગ બધા કુટુંબ પરિવારમાં એવો રિવાજ હોય છે કે જેમને ત્યાં આવી દુર્ઘટના થાય, એમના નિકટના સંબંધીઓ, આસપડોશી, જ્ઞાતિ બંધુઓ બધા લોકો આવતા હોય, જેથી એનું દુઃખ વહેંચાઈ જાય. તો થોડા સમય સુધી તો બધા લોકો જેમને જેવી અનુકૂળતા હોય એમને સાથે રહેતા હોય છે અથવા આવતા જતા હોય. તો જ્યારે બધાની ઉપસ્થિતિ હોય ત્યારે સ્વજનની યાદ આપણને એટલી તીવ્ર ના આવે કે આપણે વિકલ થઈ જઈએ. પણ જ્યારે એકાંત હોય,
માન લો કે કોઈ સૂતું છે રાતે, તે વખતે તો ભલે બધા હોય, પરંતુ જાગૃત અવસ્થામાં તો બીજા બધાના સાથ ન હોય. તો એવી અવસ્થામાં સ્વજનની સ્મૃતિ તીવ્ર થઈ જાય, તો તે વખતે વિકલતાનો અનુભવ મનુષ્યને થાય. નાના બચ્ચાઓનો પણ આપણે એવો અનુભવ કરતા હોઈએ કે જ્યારે પ્રવૃત્તિમાં હોય ત્યારે તો એમના સ્વજનો બહાર ક્યાંક ગયા હોય એને મૂકીને તો પણ એ પોતે હસતો રમતો સમય પસાર કરી દે, પણ જરાક પણ એકલા છોડીને ગયા નહીં તો પાછો બેંકડો તાળીને રડવા લાગે. તો આ આવેશજન્ય વિકલતા છે. એટલે સ્નેહનો પૂર આવી ગયો, આવેશ આવી ગયો, એને કારણે વિકલતા થઈ જતી હોય, તો ગમે તેને થતી હોય. તો એ આવેશજન્ય પણ હોય. એ આવેશ આપણા સંસ્કાર જે છે, સંસ્કાર એટલે આપણી જે યાદ વગેરે જે પણ સંસ્મરણો છે, એ પ્રબલ થઈ જાય ત્યારે પણ હોઈ શકે. એકાંતમાં જ પ્રબલ થાય એવું જરૂરી નથી. એકાંતમાં થવાની સંભાવના વધારે રહે છે. સમૂહમાં હોય ત્યારે પણ અચાનક જ કોઈ રડવા લાગે કે અચાનક જ કોઈ હસવા લાગે કે નાચવા લાગે તો આપણને એમ થાય કે આ શું થયું. તો જેમ ઉત્સવ પ્રસંગ હોય તે વખતે કોઈ જય હો એમ કરવા લાગી જાય કે કોઈ નાચવા લાગી જાય, જેમ આપણે ત્યાં એવા ઉત્સાહી લોકો છે, ઉત્સવ પ્રિય, એમને સદાય ઉત્સવ જ લાગે. તો આવે તે વખતે પણ જય હો કે મોટો અવાજ કરતા કરતા આવે, બોલે. તો એમના એ અંદર સદાય ઉત્સવ ઉછળતો રહેતો હોય છે. એ આવેશ છે. કેટલીક વખતે એ સ્વતઃસ્ફૂર્ત આવેશ ન હોય અને કોઈકના દ્વારા કે કોઈક પ્રસંગવશ એના અંદર આવી જાય. જેમાં આપણને ઠાકોરજીના સંબંધી જન્મોત્સવ આવ્યા, રાધાષ્ટમી, જન્માષ્ટમી વગેરે, તો પછી આપણા સંસ્કાર તે વખતે પ્રબલ થઈ જાય. તો જેટલા દિવસ એ ચાલે તેટલા દિવસ આપણા અંદર પણ એનો આવેશ રહે. અત્યારે જેમ દાનના દિવસો ચાલી રહ્યા છે, તો આપણા અંદર દાન લીલાનો આવેશ છે. તો તમે લોકો પણ સુંદર સુંદર દાનના કીર્તનો સંભળાવ્યા. તો કેટલીક વસ્તુઓ આવેશજન્ય છે. આવેશ થવાના કારણો ઘણા બધા છે. કોઈ ઉત્સાહી વ્યક્તિ એની હાજરી હોય તો એનાથી પણ આપણા અંદર પણ ઉત્સાહનો સંચાર થઈ જાય. સુસ્ત વ્યક્તિઓ હોય આપણા આસપાસ તો આપણે પણ સુસ્તીમાં આવી જઈએ. તો કેટલાક આવેશ છે એ સંગજન્ય હોય છે. કેટલાક સમયજન્ય પણ હોય છે, એટલે કાલથી આવેશ થતા હોય છે. જેમ કોઈ કામ આપણે કરવાનું વિચારતા હોઈએ પણ હવે રાત પડી ગઈ, અરે હવે કાલે કરશું. અથવા કોઈ બૌદ્ધિક કાર્ય કરવું છે, એ યાદ આવ્યું આપણને જયારે આપણે દાલ બાટી ચૂરમા અને એવું બધું ભોજન કરી લીધું, તે પછી ભોજન કર્યા પછી એ વાતની યાદ આવી. આપણા બધું જ લોહી છે તો દાલ બાટીને પચાવવા પહોંચી ગયું એટલે મગજ ખાલી થઈ ગયું. તો અત્યારે ભોજન પછી તો બૌદ્ધિક કામ કેમ કરવું. તો આપણે એ સમય છે બપોરનો, એને સપોર્ટ નહીં કરે. તો કેટલીક વસ્તુઓ સંગજન્ય છે, કેટલું કાલ કે અવસરથી પણ થાય છે. ઘણી વખતે
પૂર્વજન્મના સંસ્કાર છે એ પણ આવેશ પેદા કરતા હોય છે. જે તે સમયે એ સંસ્કાર પ્રબલ થઈ જાય તો સ્વતઃ પણ એવું થઈ જતું હોય છે. આપણને પણ ન સમજ પડે કે આવું કેમ થયું. સ્મૃતિજન્ય પણ હોય છે આવેશ. કોઈક વસ્તુની યાદ કોઈ અપાવી દીધી કે આવી ગઈ, ટિપ્પણી જોઈ, કેલેન્ડર જોયું, અરે કાલે તો આ છે એમ કરીને તો આવેશ આવી જાય પાછો. તો એવી રીતે ઘણી વખતે આ જે વિકલતા છે એ તેતુ આવેશાતુ વિકલા. જે મધ્યમ પ્રકારના શ્રોતા છે એમના અંદર વિકલતા જે છે એ આવેશજન્ય હોઈ શકે. તો એ ક્ષણિક જે આવેશજન્ય હોય એ હંમેશા ક્ષણિક હોય છે. જ્યાં સુધી આવેશ રહે ત્યાં સુધી વિકલતા રહે, ફરી પાછા સામાન્ય થઈ જાય. મોટે ભાગે જેટલા પણ સકામ ઉપાસના કરનારા છે કે જેટલા પણ કર્મનિષ્ઠ હોય એ લોકોની અંદર એ આવેશજન્ય જ હોય છે. જેમ અત્યારે આ ગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો છે, જે લોકો એવા પણ હોય છે કે જેમાં આપણે ઠાકોરજીની સેવા રોજ કરીએ છીએ, સવાર બપોર સાંજ 3 સમય રોજ કરીએ. એવી રીતે ગણેશજીની ઉપાસના કરનારા પણ નિત્ય ઉપાસના કરનારા પણ હોય છે. પણ એ બહુ સીમિત સંખ્યામાં લોકો હોય છે. મોટા ભાગના લોકો જે અત્યારે આપણને જોવા મળે છે કે ગણેશ ચતુર્થીના પ્રતિષ્ઠા કરે અને તે પછી વિસર્જન કરી દે, એમના અંદર તો આપણને જબરજસ્ત ઉત્સાહ જોવા મળે. એવું લાગે કે હવે તો આ સીધા ગણેશજીને વિસર્જનની સાથે સાથે એ લોકો પણ ગણેશજીના લોકમાં વિસર્જિત થઈ જશે, એવો ભક્તિભાવ એમના અંદર જોવા મળે. પણ એ જે ભક્તિભાવ છે એ આવેશજન્ય છે. એટલે જે કામને તમારે 12 મહિના કરવાનું હોય એના અંદર આવી જાતનો આવેશ સંભવ નથી, એમાં સ્થિરતા છે. જ્યારે તમને જે વસ્તુ વર્ષના અમુક જ દિવસ કરવાની છે તો એની અંદર માણસ બધું જોર લગાવી દેશે. તે લોકોમાં એમ લાગશે કે આ કેટલો ભક્તિભાવ વાળો છે. પણ આજે જયારે ચતુર્દશી થઈ ને વિસર્જન થઈ ગયા પછી કાલે પૂછો તો એમને કોણ ગણેશજી, એ બધો પાવર ઉતરી ગયો બધો જ. તો જે નૈમિત્તિક કે સકામ કરનારા છે એ લોકોની આવી વાસ્તવિકતા હોય છે. એવી રીતે જે મધ્યમ શ્રોતા છે એ મધ્યમ શ્રોતા છે એમનો પણ આવેશ ઉતરી જાય છે. આવેશ જ એને કહેવાય છે કે જે ક્ષણિક રહે, અમુક સમય પૂરતું જ રહે. તે જલને ગરમ કર્યું, થોડી વારમાં એ ફરીથી જે રૂમ ટેમ્પરેચર છે તે પકડી લેશે. એની જે ગરમી છે ઉતરી જાય છે. કેમ કે ગરમી એનો સ્વભાવ ન હતો, પણ એના અંદર બહારથી ગરમી નાખવામાં આવી હતી એટલે એનો આવેશ કરવામાં આવ્યો હતો. આવેશ ઉતરી ગયો એટલે ફરી પાછી જેવા હતા તેવા થઈ જાય. તો તેતુ આવેશાત્તુ વિકલા. આવેશ થયો તો વિકલતા આવી જાય. આવેશ ઘણા બધા કારણોથી થાય, આપણે જોયું. તે જ રીતે નિરોધાદ્વા, એટલે જ્યારે બધું ભૂલાઈને ભગવાનની તન્મયતાની સ્થિતિ એમને પ્રાપ્ત થાય
તે વખતે પણ વિકલતા થઈ જતી હોય છે. એટલે આવેશજન્ય પણ હોઈ શકે અને તન્મયતાજન્ય પણ હોઈ શકે વિકલતા. ન અન્યથા, એટલે જો તન્મય સ્થિતિ ન પ્રાપ્ત થઈ હોય તો એમના અંદર એવી વિકલતા આવતી નથી. તેવી જ રીતે એવો ભગવદ આવેશ ન થયો હોય તો પણ એમની અંદર વિકલતા આવતી નથી. એ કારણે એ મધ્યમ પ્રકારના શ્રોતા છે. બીજી વાત, પૂર્ણ ભાવેન પૂર્ણાર્થાઃ કદાચિત. એમના અંદર પૂર્ણ અર્થતા, અંગ્રેજીમાં કહીએ તો એકમ્પ્લિશમેન્ટ, એકમ્પ્લિશમેન્ટ એટલે જેમાં આપણે ભોજન કરીએ અને ઓડકાર આવી ગયો, પછી કોઈ આપણને કે હજી પીરસો, ના હવે તો ધરાઈ ગયા, પેટ ભરાઈ ગયું. તો આ ભરેલું પેટ નો અનુભવ થવો ને હવે બીજું કંઈ જોઈતું નથી, એવી પૂર્ણતા છે. એને અહીંયા પૂર્ણાર્થા કહ્યું છે. તો પૂર્ણ ભાવ જ્યારે થાય ત્યારે એમને પછી હવે બીજું કંઈ જરૂરત રહેતી નથી. જ્યાં સુધી એ પૂર્ણ ભાવનો અનુભવ નથી થતો કે ભાવ છે એ પૂર્ણતા ઉપર પહોંચતો નથી, ત્યાં સુધી એમને પૂર્ણ અર્થતા પણ નથી અનુભવાતી. એટલે કમ્પ્લિશમેન્ટ પણ એમને નથી અનુભવાતું, ધરાઈ ગયો અનુભવ પણ થતો નથી. એટલે કદાચિત એવો, અને જ્યારે એમનો ભાવ પૂર્ણતા ઉપર પહોંચે છે ત્યારે એમને એમ લાગે છે કે હવે બીજું આના સિવાય બીજું કંઈ જ મેળવવાનું નથી. અમે એક વખત હમણાં મહિનો દિવસ પહેલા, 2 મહિના પહેલા સ્નાન કરવા જતા હતા ગુપ્તેશ્વર પાવાગઢમાં, વોટરફોલ છે ત્યાં. તો અમે ત્યાં પહોંચવા ઉપર જ હતા, તેવામાં ત્યાંથી અમુક 2 છોકરાઓ ત્યાંથી પાછા આવતા હતા. એમણે મારો આ વેશ જોઈને ને કીધું કે તમે કોઈ સ્પિરિચ્યુઅલ પર્સન લાગો છો, તો મને એક પ્રશ્ન પૂછવો છે. પૂછો. એને એવો ગુપ્તેશ્વરનો વોટરફોલ બતાવીને એને કહ્યું કે સ્વર્ગ આનાથી વધારે હોઈ શકે? મેં કીધું હું તો હવે ચડીશ સ્વર્ગને જોવા, તમે તો સ્વર્ગમાંથી પાછા ઉતરી જઈ રહ્યા છો, એટલે કદાચ હશે એવું મને લાગે છે આનાથી વધારે. ખેર મજાકની વાત હતી. પણ જ્યારે એ ત્યાં પહોંચ્યા હશે અને વોટરફોલના અંદર સ્નાન પણ કર્યું હશે, તે વખતે એમને ત્યાં પૂર્ણ ભાવ થવાથી પૂર્ણ અર્થતાનો અનુભવ થયો હશે કે બસ આનાથી હવે વધારે બીજું કંઈ હોઈ ન શકે. તો એવું અનુભવ આપણને ઘણી વખતે ઘણી જગ્યાએ થયા કરતો હોય છે. કોઈ વસ્તુ આપણે સ્વાદિષ્ટ ખાઈએ પછી આપણને એમ લાગે કે ભાઈ બસ આના સિવાય તો બધું જ તુચ્છ છે, આ મળ્યું તો બધું મળી ગયું. કોઈ જગ્યાએ જઈએ તો એમ લાગે કે બસ અહીંયા આવ્યા કે હવે પછી ક્યાંય બીજે જવાય જ નહીં. કોઈ વ્યક્તિને મળીએ તો આપણને એમ લાગે કે બસ આના સિવાય બીજા કોઈ વાત કરવા યોગ્ય છે જ નહીં. તો જ્યાં પણ આપણને એવો પૂર્ણ ભાવ થાય છે તે વખતે આપણને ભલે ક્ષણવાર માટે પણ એવું લાગે છે કે આપણા બધા પ્રયોજનો અહીંયા સમાપ્ત થઈ ગયા, બધું મેળવી લીધું, હવે કંઈ પુરુષાર્થ બચ્યો નહીં. પણ આ જે સ્થિતિ છે એ કદાચિત નતુ સર્વદા. મધ્યમ કક્ષાનો જે શ્રોતા છે એને ભગવત લીલા ગુણ નામનું જે શ્રવણ કરે છે તે વખતે જ્યારે એની ભાવની અવસ્થા પૂર્ણ હોય છે ત્યારે એને એમ લાગે છે કે બસ હરે નામૈવ નામૈવ
નામૈવ મમ જીવનમ કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા. ભગવત નામ સિવાય બીજું કંઈ એ જ નહીં જીવનમાં, બીજી કોઈ ગતિ જ નથી. એ ભાવની પૂર્ણતાની જે અવસ્થા છે, જેવું એનું પારો નીચે ઉતરે એમ ફુગ્ગો પૂચકી જાય, એમ પાછો પૂચકી જાય. તો પૂર્ણ ભાવેન પૂર્ણાર્થાઃ કદાચિત ન તો સર્વદા. તો જે શ્રોતાની કનિષ્ઠ અવસ્થા છે એમાં આવું બધું સંભવ છે. અને એટલે જ એની રેન્ક ઓર વધારે નીચે વિચારવી હોય તો અત્યાર સુધી કહેલા છે એ અધમ શ્રોતા છે. તો અધમથી ઓર વધારે અધમ પણ વિચાર કરવા હોય તો અન્યાસક્તાસ્તુ એ કેચિત. એટલે અપૂર્ણતાના તો આટલા પ્રકારો બતાવી દીધા કે ક્યારેક જ વિકલ થાય છે, ક્યારેક જ એને પૂર્ણ અર્થતાનો અનુભવ થાય છે. ભલે શ્રી કૃષ્ણને અનન્યતાથી તત્વથી જાણે છે, તેમ છતાં પણ વિકલતા સદા નથી રહેતી, પૂર્ણતા પણ એમની સદા રહેતી નથી. તો અધમ છે. તો અધમતાના જો આપણે ઓર વધારે એટલે સબ ટાઈપ્સ આમાં વિચારવા હોય તો જો અન્યાસક્ત નથી અને કદાચિત પૂર્ણતા પૂર્ણ ભાવવાળા થવાથી પૂર્ણતાનો અનુભવ કરે છે, તે જ રીતે વિકલતા પણ આવેશ અવસ્થામાં કે નિરોધની અવસ્થામાં જ એની થતી હશે તો એ અધમ છે. પણ જેમ ડિગ્રીઝ હોય છે તેવી રીતે અહીંયા અધમ, પછી અધમતર અને અધમતમ, એવું જો આપણે અંદર વિચાર કરીએ તો જે વ્યક્તિમાં વિકલતા ક્યારેક રહે છે પરંતુ પૂર્ણ ભાવ અને પૂર્ણતાનો અનુભવ સદા રહે છે, તો વિકલતાઓ સદા નહીં રહેતી હોવાને કારણે આવતી અધમતા એક પ્રકારની અધમતા. પછી એને રિવર્સ કરી દો કે વિકલતા તો ક્યારેક આવતી હોય છે પરંતુ પૂર્ણ ભાવથી પૂર્ણાર્થતા જેની સદા રહેતી હોય તો એ બીજા પ્રકારની અધમતા થઈ ગઈ. અને ત્રીજો પ્રકાર, ઉપરની બે જે લૂપહોલ્સ તો એની અંદર છે જ, પ્લસ અન્યાસક્ત પણ છે, તો એ ત્રીજી પ્રકારની અધમતા થઈ ગઈ. તો અધમ, અધમતર અને અધમતમ એટલે લો, લોઅર અને લોએસ્ટ, એમ ફરીથી એના ત્રણ પ્રકારો અહીંયા વિચારી શકાય. તો અન્યાસક્તતામાં હવે આપણે ત્યાં લઈશું કે જ્યારે કેમ કે એનું સદા નિરોધ પણ નથી, તે જ રીતે સદા આવેશ પણ નથી, સદા વિકલતા પણ પ્રભુની નથી, અને તે જ રીતે પૂર્ણ ભાવ નહીં હોવાને કારણે પૂર્ણ અર્થતા પણ નથી એની. તો ઘણી પોસિબિલિટી છે કે એ અન્યાસક્ત થઈ જાય. એ અન્યાસક્તતા છે એને આપણે પ્રાઇમરીલી એમ વિચારી છે કેમ કે એ અનન્ય ભાવથી શ્રી કૃષ્ણ તત્વમ નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવે નયે વિદુઃ, એ પ્રકારની ગુણવાળો છે. કૃષ્ણ તત્વને જે સર્વભાવથી સંદેહ રહિત થઈને એને જાણે છે, તો આ એમાં કોન્સ્ટન્ટ ફેક્ટર છે. એને કારણે
કૃષ્ણ સિવાય અન્ય આસક્ત થવાની તો કોઈ સંભાવના એની છે જ નહીં. પણ બાકીના જે બે અવગુણો છે એ વિકલતા નથી રહેતી એની, આવેશ સદા સર્વદા રહેતો નથી, નિરોધની સ્થિતિ પણ સદા નથી જળવાઈ રહી, અને પૂર્ણ ભાવથી પૂર્ણ અર્થતા પણ એની નથી. તો હવે ઘણી બધી એવી સંભાવના છે કે એ અન્યાસક્ત થઈ શકે. તો અન્યાસક્ત થવાનું અહીંયાથી એક રસ્તો નીકળી આવે છે. તો અધમતામાં એક અન્યાસક્તિ છે, એને यदि આપણે અન્ય દેવ કે અન્ય વિષય, લૌકિક વિષય કે પારલૌકિક વિષયમાં આસક્તિ એવો અર્થ ન લઈએ તો પહેલા જે આપણે વિચાર્યું હતું કે ભગવાનમાં નહીં પરંતુ ભગવાનના પરિકરમાં એની આસક્તિ હોય તો એ અન્યાસક્તતા. જેમ અમ્મા ક્ષત્રાણીના પ્રસંગમાં આવે છે કે એને જલ ભરવા ગયા અને ત્યારે 4-5 ભગવત સ્વરૂપો નદીમાંથી પ્રાપ્ત થયા અને એમને એમ કહ્યું કે તમે મારી સેવા કરો. તો અમ્મા ક્ષત્રાણી તો એક વખત તો એમ એકદમથી ચકિત થઈ ગયા અને પછી તો એમણે કહ્યું કે હું જ્યાં સુધી મારા ગુરુને પૂછું નહીં ત્યાં સુધી હું કંઈ કહી ન શકું. એમણે શ્રી મહાપ્રભુજીને પૂછવા ગયા. પછી મહાપ્રભુજીએ એ ઠાકોરજીને પધરાવી લાવવા માટે કહ્યું. અમ્માએ પછી એ ઠાકોરજીની સેવા ન કરી. એ બધા સ્વરૂપોને ઠાકોરજીએ અન્ય વૈષ્ણવોને માથે પધરાવ્યા. કેમ કે અમ્માની એવી ઈચ્છા ન હતી, એમને શ્રી મહાપ્રભુજીની સેવાની ઈચ્છા હતી. તો શ્રી મહાપ્રભુજીની જ સેવા કરતા હતા, એટલે ગુરુ સેવા. જેમ દામોદરદાસજીમાં આપણે જોઈએ છીએ કે ભલે ભગવત કાર્ય માટે શ્રી મહાપ્રભુજી પાસે પહોંચ્યા હશે અને મહાપ્રભુજીમાં ભલે એમને ભગવત ભાવ હશે, તેમ છતાં પણ ભગવાન જે રૂપથી પ્રકટ વિરાજતા હોય એ રીતે ભગવાનમાં ભગવત ભજનમાં પ્રવૃત્તિ થવી તે, અને ભગવાને જે અન્ય રૂપ ધારણ કર્યા હોય એમાં આસક્તિ હોવી, એ બેમાં અંતર તો છે જ. તો એ અન્યાસક્તિ તો એ પણ કહેવાય જ છે, કેમ કે આમ તો બધું ભગવદ રૂપ જ છે. તો જેમ અષ્ટસખામાં આવે છે કે એમને એક કૃષ્ણદાસ અને કુંભનદાસ કે કોણ એ બે પુત્ર હતા. એ ખાલી ઠાકોરજીની ગાયની સેવા કરતો હતો, એને અડધો પુત્ર માનતા હતા. અને બીજા જે હતા એ ઠાકોરજીની પૂર્ણ સેવા કરતા હતા, તો એને આખો દીકરો માનતા હતા. ભલે ગાય ઠાકોરજીને પ્રિય છે, પરંતુ ઠાકોરજી એ તો ઠાકોરજી છે, ગાય ગાય છે. ઠાકોરજીનું સ્થાન ગાય ન લઈ શકે, એમ ઠાકોરજીનું સ્થાન યમુનાજી ન લઈ શકે, ઠાકોરજીનું સ્થાન વૈષ્ણવ ન લઈ શકે, ઠાકોરજીનું સ્થાન ગુરુ ન લઈ શકે, ઠાકોરજીનું સ્થાન વ્રજભૂમિ ન લઈ શકે. તો મૂળ પ્રભુમાં આસક્તિ હટી અને પ્રભુએ ધારણ કરેલા જ ભલે અન્ય કોઈમાં આત્મશાલી રૂપ હોય એમાં જો આસક્તિ થઈ રહી છે તો એ કોઈને કોઈ રીતે અન્યાસક્તિ તો છે જ. ઠાકોરજી ગાયને પ્રિય છે એટલે ઠાકોરજીની સેવા કરતા ગાયની સેવા કરવી એ અન્યાસક્તિ નથી. ઠાકોરજીને યમુનાજી પ્રિય છે એટલે ઠાકોરજીની સેવામાં યમુના જલનો ઉપયોગ કરીએ, યમુનાજી ક્યારેક ગયા હોય તો યમુનાજીનું પૂજન કરીએ, કે ક્યારેક યમુનાષ્ટકનો પાઠ કરીએ, એ અન્યાસક્તિ નથી. મહાપ્રભુજી ઠાકોરજીને આપણને બતાવ્યા છે એટલે મહાપ્રભુજી ગુરુ છે, તો ગુરુનું સ્મરણ કરવું, ગુરુનો આદર કરવો
ગુરુની પરિચર્યા કરવી એ અન્યાસક્તિ નથી. ઠાકોરજીને સ્થાને વૈષ્ણવ, ઠાકોરજીને સ્થાને ગુરુ, ઠાકોરજીના સ્થાને ગાય, તુલસી કે બ્રજભૂમિ કે વૈષ્ણવ, તો આ અન્યાસક્તિ છે. તો એ વાત અહીંયા અન્યાસક્તાસ્તુ એ કેચિત, એમ અહીંયા અન્યાસક્તતા એ રીતે આપણે લઈ શકીએ. અને ઓર વધારે લોઅર ગ્રેડની અન્યાસક્તતા કેવી હોય તો પછી લૌકિક કે પારલૌકિક કોઈ વસ્તુ, વ્યક્તિ, દેવતા, સાધન, એમાં આસક્તિ થઈ જવી, એ ઓર વધારે પ્રકારની અધમતા છે. એ રીતે આને સમજવું જોઈએ. સમજાયું વસ્તુ? સારું, ચલો તો હવે કાલે પછી આપણે એનું કરીશું આ વખતે, હે ને?